તો જો અત્યારે આપણે ગુડ મોર્નિંગ નહીં કહેવાય કેમ કે રાતના વાગ્યા છે 1:30 થવા આવ્યો છે અને અત્યારે અમારા સોસાયટીમાં તો સુંદરકાંડ તો એ પતી ગયા છે અને આજે થઈ ગઈ છે 16 તારીખ અને આજે છે દિશિતાનો બર્થડે તો વિશ યુ હેપી બર્થડે તો થેન્ક યુ બોલી શકો થેન્ક યુ તો બોલી હું તને સંભળાણો નહીં. સારું 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 થેન્ક યુ. અને આ બાજુ પરમ સુંદરકાંડમાંથી આવીને નાહી ધોઈ લીધો છે નહીં તો 12 વાગે કેક કટ કરવાની હતી અને આ બાજુ પિનાકીના દર્શન કરાવીએ તમને બહુ દિવસ છે પણ એને તો બહુ દિવસ બધાના બહુ દિવસ તો ચલો હું તમને બતાવું છું વ્લોગમાં બન્યા રહેજો બિલકુલ સ્કીપ ના કર બર્થડેની તૈયારી થઈ રહી છે સેલિબ્રેશનની રાત્રે અને હોમમેડ કેક છે મેં બનાવી છે યુટ્યુબમાંથી જોઈને એટલે કોઈ એવી ખોડખા પણ ના કરતા હા એ જ કરો જેવું મને આવડ્યું છે એવું મેં કર્યું છે બરાબર જુઓ બરાબર કરું છું પરમ કસી જા ભાઈ અને આ બાજુ ફોટોશૂટ કરે છે પિનાકીન પુરોહિત તમારે બોલાવવા હોય તો લઈ જજો જોઈ શકો છો તમે ખાલી કેમેરા જોઈશે હા 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 કેમેરો પણ નહીં માંગે એના ગૂગલના ફોનમાં જ તમને બનાવી આપશે અને હું સેમસંગમાં વ્લોગ બનાવી આપીશ તમને અને 2 વ્લોગ આવશે આજના આ હું અલગથી વ્લોગ મૂકવાની છું અને કાલનો જે આખા દિવસનો વ્લોગ છે એ પણ અલગથી આવશે એક મિનિટ હવે લાઈટ કરીને એક એસ્થેટિક પાડ દો એસ્થેટિક પાડો ભાઈ એસ્થેટિક પાડો એક મિનિટ એ કેવો હોય અહીંયા આગળ આવી જાઓ ખાલી મારા વાળ આવવા જોઈએ બીજું કશું નહીં જુઓ જુઓ તમે અહીંયા જુઓ ભલે આ 5-6 મિનિટનો પણ બનશે ને તો પણ આ અલગથી જ આવશે ચલો ઊભી રહે કરો કરો પુશ કર તું વાવ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ સીતા હેપી બર્થડે ટુ યુ bless you હેપી બર્થડે dear Dishita હેપી બર્થડે કેવી બની પપ્પા કેવી છે મમ્મી ગુડ ના ના એમ ખાઈ લે સાઈડમાંથી ખાવાની ટેવ છે હા એમ ખાય હા એ સાઈડમાંથી ખાઈ છે એમ વચ્ચેથી ખવાય એ સાઈડમાંથી ખાય નહીં ખાવી પણ એને ખાઈ લીધી તું ખાઈ લે ને હવે. ના ખાઈ હારી છે હા બે પછી તમે લોકો અહીંયા ગણપતિ એક કેક ખાધી હતી મસ્ત હતી હા મારા મેળા હા પ્રશાંતભાઈ આપી ગયા હતા ને તમને લોકો હતા મમ્મી લોકોને તો આપી ગયા હતા પ્રશાંતભાઈ શું પ્રોગ્રામ છે હવે હવે તો સુઈ અત્યારે જવાનું સુઈ જવાનું ને હવે 1 વાગે હવે એટલે હું તો જાગીશ તમે લોકો સુઈ જશો ના ના અમે જાગીશું ને અમે શું કરશું કાલે અમે રજા જ છે કાલે બધા મોડા જ ઉઠવાના છે હા હવે અત્યારે જો અત્યારે તો હવે કંઈ છે નહીં હવે 1 વાગવા આવ્યો છે તો આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ તો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે અને કાલે બ્લોગમાં બન્યા રહેજો બહુ જ મજા આવશે તમને લોકોને કાલે સવારે જે દીસુ મારી પાસે કઢી ચાવલ બનાવવાની છે કેવા કઢી ચાવલ છે એ તમને કાલે જ જોવા મળશે હું અત્યારે કશું જ નહીં એ જોવા માટે કાલે તમારે પૂરો વિડીયો જોવો પડશે બિલકુલ સ્કીપ કર્યા વગર કાલે હું એને કયા પાર્લરમાં લઈ જવાની છું એ પણ તમારે જોવો હોય સવારનો લુક જોવો હોય સાંજનો લુક જોવો હોય બધું જ જોવા માટે છે ને બપોરનો લુક તમારે બ્લોગ જોવો પડશે બપોરનો લુક નહીં આપણે એટલે કે સવાર ને બપોર બેવ એક આપણે હજી એટલે અંબાણી સુધી નથી પહોંચ્યા કે બપોરનો લુક નાની એટલે કે સવાર ને બપોર બેવ એક મિક્સ એવું કહું એટલે આપણે ખાલી સવારનો અને સાંજનો બે જ લુક કરીશું અને અમે ક્યાં સાંજે જમવા સવારે તો ઘરે જ બનાવવાના છે
સાંજે ક્યાં જઈશું ને એ બધું જ જોવા માટે છે ને તમે લોકોએ કાલનો બ્લોગ જોજો, બહુ જ મજા આવશે. તો ચલો બાય બાય. અને દીશુ વન્સ અગેન હેપી થેન્ક બર્થડે. યુ સો મચ. હેપી બર્થડે. અને તારો કાલનો દિવસ બહુ જ સારો રહે. મારા જ ગિફ્ટ લેવાનું હતું પણ રહી ગયું કાલ. સારું ચલો બાય બાય. હા બાય બાય.